હેલો યુટ્યુબ ફેમિલી, તો આજે આપણે બનાવીશું રસાવાળું મગનું શાક. તો મગ બાફી લીધા છે, તેમાં એક ડુંગળી, 2 લીલા મરચાં, આદુ લસણ, હળદર, મીઠું અને તેલ નાખીને, અને આ જો ટમેટા છે, એક લીમડાની ડાળખી છે. તો કઢાઈ લઈ લીધી છે. તો તેમાં આપણે તેલ જરૂર મુજબ નાખી દઈશું. તો મેં અહીંયા 3 ચમચી તેલ નાખ્યું છે. અને તેલ થઈ ગયું છે એટલે આપણે એમાં લસણની કળીઓ નાખી દઈશું અને લીમડાની ડાળખી અને ટમેટાં. હવે સારી રીતે મિક્સ કરી નાખશું. ટમેટાં તેલમાં સતરાય છે ત્યાં સુધી મસાલો તૈયાર કરી નાખશું. તો મગનું શાક સેજ તીખું હોય તો સારું લાગે, એટલે મેં 2 ચમચી મરચું, 1-1.5 ચમચી ધાણા જીરું ને થોડોક ગરમ મસાલો, મીઠું. તો હળદર આપણે મગ બાફવામાં નાખી હતી, એટલે હવે આપણે આમાં નહીં નાખી. તો આ મસાલો બધો મિક્સ કરી નાખશું. ટમેટાં સારી રીતે ગળી જાય ત્યાં સુધી આપણે ફેરવશું. હવે તેમાં મગ જે બાફા હતા એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી નાખશું. તો જુઓ તમે કેવું શાક સિમ્પલ અને સારી રીતે જ બનાવી એટલે મસ્ત બને અને બધાને ભાવે પણ. અમારા ઘરમાં તો કઠોળ વધારે ખાઈએ છીએ, એટલે અઠવાડિયામાં 1-2 વખત તો હોય જ અમારે. માથેથી કોથમીર આપણે એડ કરી દઈશું. તો આપણું શાક તૈયાર થઈ ગયું છે. સારી રીતે મિક્સ કરી નાખ્યું. તો જો આપણી થાળી તૈયાર થઈ ગઈ છે. મગનું શાક છે, રોટલી છે, કાચી કેરીનું સલાડ છે અને ઠંડી ઠંડી છાશ છે. તો આવી જાઓ બધાય જમવા. મારી આ રેસીપી તમને કેવી લાગી એ કમેન્ટમાં જરૂર કહેજો અને મારી આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો.